હેલો દોસ્તો, કેમ છો તમે? તો આજે આપણે બનાવીશું સરસ મજાના વેજ મંચુરિયન. તો મંચુરિયન બનાવવા માટે આપણે ખમણેલી કોબી, ખમણેલા ગાજર, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, મરચાં, તેની અંદર 1 ચમચી મીઠું, થોડી એવું મરી પાવડર, થોડી એવું ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, સોયા સોસ, રેડ ચીલી સોસ નાખી દઈશું અંદર. અને પછી તેની અંદર થોડો એવો મેંદાનો લોટ ને થોડો એવો મકાઈનો લોટ નાખીને સરસ રીતે તેને લોટ બાંધી લઈશું. અને લોટ બાંધીને તેને સરસ મજાના એકદમ આપણે નાના નાના મંચુરિયન વાળી લઈશું. તેને ગરમ તેલમાં સરસ રીતે ફ્રાય કરી લઈશું જ્યાં સુધી તે લાલ ન થઈ જાય ત્યાં સુધી. પછી આપણે એક કઢાઈમાં અડધી વાટકી જેટલું તેલ નાખી તેની અંદર લસણ, લાલ મરચાં, ડુંગળી સરસ નાખીને બધું સાતળી લઈશું. પછી આપણે તેની અંદર મસાલામાં 1 ચમચી મરી પાવડર નાખીને હલાવી લઈશું. પછી તેની અંદર સોયા સોસ, રેડ ચીલી સોસ, થોડોક કેચઅપ નાખી દઈશું. તેની અંદર પછી આપણે થોડી લીલી ડુંગળી નાખીને સરસ રીતે બધું એકદમ મિક્સ કરી લઈશું. તેને થોડી વાર માટે ઉકળવા દઈશું. અને તેની અંદર પછી મકાઈના લોટનું પાણી નાખી દઈશું જેથી તે સરસ રીતે એકદમ ઘાટું થઈ જાય. અને પછી તેની અંદર આપણે આપણા મંચુરિયન એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા મંચુરિયન એકદમ જેવા બહાર લારીમાં મળે તેવા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આ રીતથી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને ઉપરથી થોડીક લીલી ડુંગળી નાખી